સંયોજનો માટે Ka નો ક્રમ કયો છે? તો મિત્રો Ka એટલે કે એસિડિકતાનો જ ક્રમ આપણે લખવાનો છે, કારણ કે Ka પ્રપોર્શનલ ટુ એસિડિકતા. ઓકે, તો કી પોઈન્ટમાં આપેલું છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે જોડાયેલો હોય ત્યારે એસિડિકતા વધારે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે આ સી ઓપ્શન છે, એમાં જે નાઇટ્રો ગ્રુપ આવેલું છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એ આ COO ના ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને H+ દૂર થાય છે, એ સ્ટેબલ રહે છે, તો એટલા માટે એસિડિકતા વધે છે. તો સૌથી વધારે જો એસિડિક હોય તો એ અહીંયા સી છે. ત્યાર પછી બીજા નંબર ઉપર એનાથી ઓછું એસિડિક હોય એવું ઓપ્શન કોઈ હોય તો એ છે, કારણ કે એની સાથે કોઈ પણ COOH સિવાય બીજું ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલું નથી. એટલે સી પછી ઓછી એસિડિકતાનો ક્રમ આવશે એ નો, અને ત્યાર પછી એનાથી ઓછું એસિડિક થશે બી, કારણ કે એની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલું છે. એટલે સી અને એ કરતા બી ની એસિડિકતા ઓછી થશે. એટલે ત્યાર પછી આપણે લખશું બી, અને ત્યાર પછી છેલ્લે આવશે ડી, કારણ કે છેલ્લા ઓપ્શનમાં COOH નથી પણ OH સમૂહ આવેલો છે, ફિનોલ છે, અને ફિનોલ છે એ એઝ કમ્પેર ટુ COOH ગ્રુપ એ ખૂબ જ ઓછો એસિડિક છે. એટલે સૌથી છેલ્લા ક્રમમાં રહેશે ડી વિકલ્પ. હવે વિકલ્પ સી છે એ શા માટે સૌથી વધારે એસિડિક છે એની સમજૂતી એ આપણે મેળવી લઈએ. તો બેન્ઝીન રિંગ છે અને COOH ગ્રુપ જોડાયેલું છે. તો જ્યારે આની સાથે NO2 ગ્રુપ જોડાયેલું હોય ત્યારે શું થાય છે કે જ્યારે આનું આયનીકરણ થાય છે ત્યારે H+ મુક્ત થાય છે. COO- અને NO2. ઓકે, અહીંયા H+ છે એ છૂટો પડે છે. તો જ્યારે આ પ્રક્રિયા થાય છે, અત્યારે મેં આ પ્રક્રિયાને સંતુલિત લખેલી છે, ઇક્વિલિબ્રિયમમાં છે, પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં છે. હવે જ્યારે H+ છૂટો પડે છે ત્યારે COO- આયન બને છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે જે નેગેટિવ ચાર્જ હોય છે એ અનસ્ટેબલ હોય છે, પણ એને સ્ટેબલ કરવા વાળું ગ્રુપ એ અહીંયા આવેલું છે. એ કયું છે તો કે નાઇટ્રો ગ્રુપ છે, કારણ કે આ કેવું છે, ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ EWG ગ્રુપ, એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ છે. એ શું કરશે તો કે આ માઇનસ ચાર્જ છે એને સ્ટેબલ કરી દે છે, અને પરિણામે શું થાય છે કે H+ છે ફરી પાછો અહીંયા જોડાવા આવતો નથી, અને તેના લીધે દ્રાવણની અંદર H+ ની સાંદ્રતા વધે છે અને એસિડિકતા વધે છે. એટલે આ પ્રક્રિયા છે એ પુરોગામી થશે, પણ ફરી પાછી પ્રતિગામી થઈ શકશે નહીં, કારણ કે ફરી પાછો H જોડાવા આવી શકશે નહીં, કારણ કે જે આ માઇનસ ચાર્જ હતો એ સચવાઈ ગયો છે NO2 ના લીધે. ઓકે, તો આ રીતે આપણે આ ક્વેશ્ચનનો જે આન્સર છે એ સમજી શકીએ છીએ. C > A > B > D.